નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુરના મુસ્લિમ સમાજે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમાજે ચક્કર વિસ્તારમાં માનવ સાંકળ રચી 2 મિનિટનું મૌન પાડ્યું હતું. મૃતકોના પરિવાર માટે ધૈર્ય અને સબર માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમાજના સભ્યોએ ચક્કરથી ખત્રી કુવા, જૂની મામલતદાર કચેરી બજાર, હૈદરી ચોક થઈને દોશીવાડા વૈદના માડ સુધી રેલી યોજી હતી. રેલી દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે વર્ષ 2025-26ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવ ધનંજય ત્રિવેદીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત કુલ 845 કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામો માટે રૂપિયા 1250.31 લાખની ફાળવણી કરવામાં આવી છે. આમાં 15% વિવેકાધીન, 5% પ્રોત્સાહક અને ખાસ પસાત વિસ્તારની જોગવાઈ તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઈનો સમાવેશ થાય છે. પ્રભારી મંત્રીએ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આપણો તાલુકો વરાઈબંધ તાલુકો એટીવીટી જોગવાઈ અને સંસદ સભ્ય જોગવાઈ સહિતના બાકી કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી એવી ચાપાનેરીએ જિલ્લાના વિકાસ કામોની વિગતવાર માહિતી આપી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીને પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવનો પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ચાણસ્માના વેપારીઓ, શહેરીજનો અને ભાજપના આગેવાનો તેમજ કોર્પોરેટરોએ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વેપારી સંગઠન સમિતિના જણાવ્યા અનુસાર આ બંધ સ્વયંભૂ રીતે પાળવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં આ આતંકવાદી હુમલાની નિંદા થઈ રહી છે. લોકો આતંકવાદનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના પણ વ્યક્ત કરી રહ્યા છે. પાટણ નગરપાલિકા ખાતે પદાધિકારીઓની સાપ્તાહિક સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ જે પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી. ઓફિસમાં કોમ્પ્યુટર અને ક્લેરિકલ કામગીરી માટે ઉમેદવારોની લાયકાત અંગે વિશેષ ધ્યાન અપાયું હતું. માળી, પ્લમ્બર, હેલ્પર, ડ્રાઈવર, વોર્ડ ઇન્સ્પેક્ટર જેવી કૌશલ્ય આધારિત જગ્યાઓ માટે લાયકાત અને અનુભવના માપદંડો નક્કી કરવામાં કોઈ વિવાદ નહોતો. આ સંખ્યામાં છેલ્લી ઘડીએ ફેરફાર થઈ શકે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે શહેરમાં જે વિકાસના કામોના વર્ક ઓર્ડર અપાયા છે તે કામો ફરીથી શરૂ કરવા કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવશે. તહેવારો દરમિયાન વતન ગયેલા શ્રમિકોના કારણે કામોમાં વિલંબ થયો હતો. હવે શ્રમિકો પરત ફરતા કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે. નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા આઉટસોર્સિંગથી કરવામાં આવશે. દરેક પોસ્ટ માટે લાયકાત અને અનુભવના આધારે નિયમો અનુસાર ભરતી કરવામાં આવશે. ઊંઝા ગંજ બજારમાં જીરાના ભાવમાં વિવિધતા જોવા મળી રહી છે. પ્રીમિયમ જીરાના મણના ભાવ 4,300 થી 4,350 રૂપિયા નોંધાયા છે. સુપર ક્વોલિટીના જીરાના ભાવ 4,250 થી 4,300 રૂપિયા રહ્યા છે. બેસ્ટ ક્વોલિટીના જીરા 4,200 થી 4,250 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. એવરેજ ક્વોલિટીના જીરાના ભાવ 4,000 થી 4,100 રૂપિયા સુધી છે. વરિયાળીની બજારમાં પણ સારી આવક નોંધાઈ છે. દૈનિક 15,000 બોરી વરિયાળીની આવક સાથે ભાવ 6,000 થી 7,000 રૂપિયા પ્રતિ મણ રહ્યા છે. સુપર ગ્રીન વરિયાળીના ભાવ 4,000 થી 6,000 રૂપિયા છે. મીડિયમ ગ્રીન 2,500 થી 3,000 રૂપિયા અને એવરેજ ગ્રીન 2,000 થી 2,500 રૂપિયામાં વેચાઈ રહી છે. જૂની વરિયાળીના બેસ્ટ ભાવ 1,450 થી 1,500 રૂપિયા નોંધાયા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW, ઝોન 6,
અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીની મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ધોરણ 6 અને ધોરણ 9ના કુલ 8,402 વિદ્યાર્થીઓમાંથી 8,010 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 392 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જણાવ્યા અનુસાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 26 કેન્દ્રો પર 236 બ્લોકમાં યોજાઈ હતી. ધોરણ 6ના 6,898 વિદ્યાર્થીઓમાંથી 6,608 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 290 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 10 કેન્દ્રો પર 54 બ્લોકમાં યોજાઈ હતી અને ધોરણ 9ના 1,504 વિદ્યાર્થીઓમાંથી 1,402 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 102 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.